વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યુ વિથ અનુકૃષ્ણમૂર્તિ વિશેનો જે અધૂરો લેશન હતો એ આજે આપણે આગળ જોઈશું. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ? વોટ કાઇન્ડ એટલે કયા પ્રકારનો, ગાર્બેજ એટલે કે કચરો, ડુ પીપલ એટલે લોકો, થ્રો એટલે ફેંકે છે, ઇનટુ વોટર બોડીઝ એટલે કે જળાશયોમાં. જળાશયોમાં લોકો કયા પ્રકારનો કચરો ફેંકે છે? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડીઝ? હાઉ ડુ યુ ડીલ, તમે શું કરો છો? વિથ ધ રિમૂવલ એટલે કાઢવા માટે, ઓફ ધીસ ગાર્બેજ એટલે કચરો, વન્સ એટલે એકવાર, યુ ક્લીન એટલે તમે સ્વચ્છ કરો છો, ધ વોટર બોડીઝ એટલે કે જળાશયો. તમે જળાશયો સાફ કરો છો ત્યારે આ કચરો કાઢવા માટે શું કરો છો? Everything from a diaper to worn out slipper, we find everything in our legs. Everything એટલે કે દરેક વસ્તુ, from diaper એટલે કે બાળોતિયાથી માંડીને, to worn out slipper એટલે કે ઘસાઈ ગયેલા ચંપલ, જૂના ચંપલ સુધી, બાળોતિયાથી માંડીને જૂના ચંપલ સુધી. વી ફાઇન્ડ અમને મળે છે, અમે જોઈએ છે, એવરીથિંગ એટલે દરેક વસ્તુ, ઇન અવર લેક્સ એટલે કે આપણા જળાશયોમાં. બાળોતિયાથી માંડીને જૂના ચંપલ સુધી દરેક વસ્તુ, બધું વસ્તુ આપણા તળાવમાં જોવા મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ ખૂબ જ જોખમકારક છે, ચિંતાજનક છે. બીકોઝ કારણ કે, ઇટ ઇઝ વોટર કારણ કે તે પાણી છે, એન્ડ અને વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, બેઝિસ એટલે પાયો, આધાર, એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, અને પાણી શું છે? એ જીવન છે. પાણી એ શું છે? જીવનનો આધાર છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? હાઉ કેન એટલે કેવી રીતે, શા માટે? વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ, આપણે આ આપણા જે જળાશયો છે એ જળાશયોની કાળજી કેમ ન રાખી શકીએ, કેમ ન લઈ શકીએ? કેર એટલે કાળજી, વોટર બોડીઝ એટલે જળાશયો. વી યુઝ એટલે ઉપયોગ કરીએ છીએ, ધીસ ગાર્બેજ એટલે આ કચરાનો, આપણે આ કચરાનો ઉપયોગ કરીએ છીએ, ફોર લેન્ડફિલ, લેન્ડફિલ એટલે કે જમીનમાં દાટી દેવા માટે, વિથ નો ઓર મિનિમમ એક્સેઝર, ઓછામાં ઓછા નિકાલ માટે, ટુ ધ આઉટસાઇડ એટલે કે બહારના, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણમાં. આપણે આ જે કચરો છે એ કચરો જમીનમાં એ રીતે લેન્ડફિલ કરીએ કે દાટી દઈએ કે જેથી બહારના પર્યાવરણને ઓછામાં ઓછું શું થાય? નુકસાન થાય. વી એન્શ્યોર ધેટ એટલે આપણે ખાતરી કરવી લેવી જોઈએ કે, શું કહે છે? આપણે ખાતરી કરી લેવી જોઈએ કે ધ લેક એરિયા એટલે કે તળાવનો વિસ્તાર, એન્ડ વોટર હોલ્ડિંગ એટલે કે જળાશયના વિસ્તારો, તળાવને જળાશયોના વિસ્તારો, આર ફ્રી એટલે મુક્ત હોવા જોઈએ, ઓફ ગાર્બેજ એટલે કે કચરાથી. આપણે એ ખાતરી કરી લેવી જોઈએ કે તળાવ અને જળાશયના જે વિસ્તારો છે એ સ્વચ્છ રાખવા જોઈએ, કચરાથી સ્વચ્છ રાખવા જોઈએ, ચોખ્ખા રાખવા જોઈએ કે સો ધેટ જેથી કરીને બર્ડ્સ એટલે કે પક્ષીઓ, ફ્રોગ્સ એટલે કે દેડકા, એન્ડ સ્નેક્સ એટલે કે સાપો, કેન લીવ એટલે રહી શકે, ઇન પીસ એટલે કે શાંતિથી. આપણે તળાવ અને જે જળાશયો છે એ ના વિસ્તારને સ્વચ્છ રાખવો જોઈએ કે જેથી કરીને, શાનાથી સ્વચ્છ રાખવાનું કહે છે? કચરાથી સ્વચ્છ રાખવો જોઈએ જેથી કરીને પક્ષીઓ, દેડકા અને સાપો શાંતિથી રહી શકે, જીવી શકે. હાઉ મેની ડેઝ, કેટલા દિવસો, ડઝ ઇટ ટેક એટલે લાગે, ટુ ક્લિયર એટલે સ્વચ્છ કરવા માટે, સાફ કરવા માટે, આ લાર્જ લેક એક વિશાળ તળાવને. એક મોટા કદનું જે તળાવ હોય એ તળાવને સ્વચ્છ કરવા માટે કેટલા દિવસ લાગે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? ડુ યુ યુઝ, શું તમે ઉપયોગ કરો છો, એની સ્પેશિયલ કોઈ ખાસ પ્રકારનું ઇક્વિપમેન્ટ એટલે કે સાધન,
ફોર ક્લિનિંગ એટલે સાફ કરવા માટે, એન્ડ સેફટી એટલે કે સલામતી માટે. શું તમે સફાઈ અને સુરક્ષા માટે ખાસ પ્રકારના સાધન વાપરો છો? ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક. ડિપેન્ડિંગ એટલે ના ઉપર આધાર રાખે છે. ધ સાઇઝ એટલે કે કદ, ઓફ ધ લેક એટલે કે સરોવરના અથવા તો તળાવના કદ ઉપર આધાર રાખે છે. એન્ડ અને ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ અને કચરાનો જે જથ્થો હોય એ કચરાના જથ્થા ઉપર આધાર રાખે છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 6 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. ઇટ કેન ટેક લાગે છે, એનીવેર એટલે ગમે ત્યાં, બિટવીન એટલે વચ્ચે, 5 days એટલે કે 5 દિવસોની વચ્ચે, એન્ડ અને 3 months એટલે કે 3 મહિના, ટુ કમ્પ્લીટલી એટલે કે ક્લીન અ લેક. સરોવરને સ્વચ્છ કરવા માટે 5 દિવસથી માંડીને 3 મહિના સુધીનો સમય લાગી શકે છે. વી હેવ અવર ટૂલ્સ લાઈક રેક્સ એન્ડ સ્પીડ્સ. વી હેવ ટૂલ્સ, અમારી પાસે સાધનો છે, ઓજારો છે, લાઈક જેવા કે રેક્સ એન્ડ સ્પીડ. રેક્સ એટલે કે દાંતી, એન્ડ સ્પીડ એટલે કે પાવડા. અમારી પાસે દાંતી અને પાવડા જેવા સાધનો છે. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? વોટ કાઇન્ડ, પ્રોટેક્ટિવ એટલે સરસંજામ, કયા પ્રકારના સુરક્ષાના સરસંજામ, ડુ યુ યુઝ એટલે કે તમે ઉપયોગ કરો છો. સુરક્ષા સંજામ માટે તમે કયા કયા પ્રકારના સાધનના ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લીનિંગ પ્રોસેસ બ્રીફલી? કેન યુ ડિસ્ક્રાઇબ, શું તમે વર્ણન કરશો? બ્રીફલી એટલે કે ટૂંકમાં. ક્લીનિંગ એટલે સ્વચ્છ કરવાની, પ્રોસેસ એટલે પ્રક્રિયા. શું તમે સ્વચ્છ કરવાની, સફાઈ કરવાની પ્રક્રિયાનું ટૂંકમાં વર્ણન કરશો? વી વિયર નોઝ માસ્ક. વી વિયર અમે પહેરીએ છીએ. નોઝ માસ્ક એટલે નાકના માસ્ક, નાક માટેના માસ્ક. સેનિટરી ગ્લોવ્સ અને હાથના મોજાનો ઉપયોગ કરીએ છીએ. અમે લોકો નાક માટે માસ્ક અને હાથના મોજાનો ઉપયોગ કરીએ છીએ. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ વિચ વી કલેક્ટ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇનટુ કલેક્શન બકેટ્સ વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. એન્ડ we wear nose masks, sanitary gloves and carry racks and spades with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. શું કહે છે આગળ? વી વિયર માસ્ક, અમે મોઢાના માસ્ક, નાક માટેના માસ્ક અને હાથના મોજા પહેરીએ છીએ. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, અને દાંતી અને પાવડાને લઈ જઈએ છીએ. વિથ વિચ કે જેના વડે વી કલેક્ટ અમે એકઠો કરીએ છીએ. ધ ગાર્બેજ એટલે કે કચરો. એન્ડ અને ડમ્પ એટલે તેને નાખીએ છીએ. ઇનટુ કલેક્શન બકેટ, અને સંગ્રહ કરવાની જે બકેટ્સ હોય, બાલટી હોય, એ બાલટીમાં નાખીએ છીએ, ડોલમાં નાખીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને જેને કચરા લઈ જતી જે ટ્રક હોય એ ટ્રક સુધી લઈ જવામાં આવે છે. વી ઓલ્સો યુઝ, અમે લોકો પણ ઉપયોગ કરીએ છીએ. હેવી એટલે ભારે પ્રકારના, મશીનરી એટલે યંત્રો. અમે લોકો ભારે પ્રકારના યંત્રોનો પણ ઉપયોગ કરીએ છીએ. લાઈક જેવા કે અર્થ મૂવર્સ એન્ડ પ્રોક્લેન્સ to dazzle the lake and clear the weeds and shrubs that are harmful. અમે લોકો ભારે પ્રકારના જે યંત્રો છે એ યંત્રોનો ઉપયોગ કરીએ છીએ, જેવા કે અર્થ મૂવર્સ એન્ડ પ્રોક્લેન્સ જેવા મોટા સાધનોનો પણ ઉપયોગ કરીએ છીએ કે જે શું કરે છે? ટુ ડેસિલ ધ લેક, ટુ ડેસિલ ધ લેક, તળાવને સાફ કરવા માટે. એન્ડ ક્લિયર ધ વીડ્સ, અને ઝાડી ઝાકડાને
સ્વચ્છ કરવા માટે એન્ડ સ્રબ ધેટ આર હાર્મફુલ અને હાનિકારક જે ઘાસ હોય ઝાડવા હોય એ ઝાડવા કાઢવા માટે અને જે કાદો છે એ કાદોને કાઢવા માટે પણ અમે લોકો ભારે એવા જે યંત્રો છે એ યંત્રો જેવા કે અર્થ મૂવર્સ અને પ્રોક્લેનનો ઉપયોગ કરીએ છીએ. What in your opinion can children and your young adults do for the environment? What in your opinion એટલે તમારા મત મુજબ, તમારા મંતવ્ય મુજબ, can children એટલે કે બાળકો and young adults એટલે કે યુવાનો, બાળકો અને યુવાનો do for the environment પર્યાવરણ માટે શું કરી શકે? તમારા મંતવ્ય મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? What could be a small beginning by all of us in terms of protecting the environment? What could be small beginnings? એક નાનકડી શરૂઆત કરવા માટે What could be small beginning એટલે નાનકડી શરૂઆત કરવા માટે by all of us એટલે આપણા દરેક માટે in terms of protecting the environment પ્રોટેક્ટિંગ એટલે રક્ષણ કરવા માટે the environment એટલે કે પર્યાવરણને બચાવવા માટે પર્યાવરણના રક્ષણ માટે એક નાનામાં નાની શરૂઆત કરવા માટે આપણે શું કરી શકીએ, શું કરવું જોઈએ? ફર્સ્ટલી પહેલામાં પહેલું તો we should all stop throwing trash outside our home. trash એટલે કચરો. પહેલામાં પહેલું તો આપણે બધાએ આપણા ઘરની બહાર કચરો નાખવાનું બંધ કરવું જોઈએ. નેક્સ્ટ બીજું we should reduce આપણે ઓછું કરવું જોઈએ. the amount એટલે જથ્થો of trash એટલે કચરાનો. બીજું કે આપણે કચરાનો જથ્થો ઓછો કરવો જોઈએ. we generate કે જે આપણે ઉત્પન્ન કરીએ છીએ. આપણું જે કચરાનું જે પ્રમાણ છે કચરાનું પ્રમાણ પણ આપણે શું કરવું જોઈએ? ઓછું કરવું જોઈએ. સ્ટ્રોઝ શું કહે છે? સ્ટ્રોઝ, ટીશ્યુ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ, જંક્સ, all these ends up in lakes. સ્ટ્રોઝ એટલે કે નકામો કચરો, નકામો કાગળ. ટીસ્યુઝ એટલે કે કચરો, કાગળ. રેપર્સ એટલે કે કાગળ. બેટરીઝ એટલે કે બેટરીઓ. ફાસ્ટ ફૂડ જંક્સ એટલે કે ફાસ્ટ ફૂડ જંક્સ, વધેલું ફાસ્ટ ફૂડ જંક્સ. સ્ટ્રો, ટીશ્યુ પેપર, રેપર્સ એટલે કાગળો, બેટરીઝ એટલે બેટરી, ફાસ્ટ ફૂડ જંક્સ એટલે કે ફાસ્ટ ફૂડ જંક્સ, ખાવાનું વધેલું ફાસ્ટ ફૂડ જંક્સ. ઓલ ધીઝ આ બધું એન્ડ્સ અપ એટલે નાખવામાં આવે છે ઇન લેક્સ એટલે કે જળાશયોમાં, તળાવમાં. એન્ડ અને they come from our homes અને આ બધું વસ્તુ ક્યાંથી આવે છે? આપણા ઘરોમાંથી આવે છે. if we can reduce જો આપણે ઓછું કરીએ તો the amount એટલે જથ્થો of garbage એટલે કે કચરાનો at home એટલે કે ઘરે. જો આપણે ઘરમાં આ કચરાના જથ્થાને ઓછો કરીએ તો and અને if we can dispose all garbage safely અને જો આપણે આ કચરાનો સહી સલામત રીતે નિકાલ કરી શકીએ તો that itself a great deal. તો આ એક મોટી સિદ્ધિ ગણાય. ગ્રેટ ડીલ એટલે મોટી સિદ્ધિ. શું કહેવા માંગે છે કે જો આપણે if we can reduce એટલે ઘટાડો, ઓછું કરવું, amount એટલે જથ્થો, ગાર્બેજ એટલે કચરો. જો આપણે ઘરમાં કચરાનો ઓછો જથ્થો કરીએ તો, ઘટાડીએ તો and if we can dispose all garbage safely અને જો આપણે બધો કચરાનો સલામતી રીતે નિકાલ કરીએ તો that itself is a great deal. તો એક મોટી સિદ્ધિ ગણી શકાય. Every student is welcome to volunteer with us in helping the environment. Every student એટલે દરેક વિદ્યાર્થી is welcome એટલે કે સ્વાગત છે, માટે સ્વાગત છે. with us એટલે અમારી સાથે, in helping એટલે મદદ કરવા માટે, the environment એટલે પર્યાવરણને લગતું.
પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીનું અમારી સાથે સ્વાગત છે. How much time do school going children need to devote in say a week for an environment course? How much time એટલે કેટલો સમય do school going children શાળાએ જતા બાળકો માટે need એટલે આપવો જોઈએ, to devote એટલે આપવો જોઈએ, in say a week એક અઠવાડિયામાં, for an environment course એટલે કે પર્યાવરણ માટે. શાળાએ જતા બાળકોએ પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? 4 hours a weekend, that is 2 hours on Sunday and 2 hours on Saturday. અઠવાડિયાના વીકેન્ડમાં 4 hours in weekend એટલે હું વીકેન્ડમાં 4 કલાક, એક અઠવાડિયાના 4 કલાક. Four hours a weekend, એક વીકના 4 કલાક, that is 2 hours on Sunday, 2 કલાક રવિવારે, and 2 hours on Saturday, અને 2 કલાક શનિવારે. This small beginning, આ નાની શરૂઆત, is more than enough to ensure larger participation later. Participant એટલે સહભાગી, later એટલે પછીથી. આ નાનકડી શરૂઆત આગળ જતા એન્શ્યોર એટલે ચોક્કસપણે, નિશ્ચિતપણે, લાર્જર એટલે એક મોટા પાયે, પાર્ટિસિપન્સ એટલે સહભાગી થવા માટે પૂરતી છે. How can student and school join your fraternity? How can students એટલે વિદ્યાર્થીઓ, and schools એટલે કે શાળાઓ, join એટલે જોડાઈ શકે, your fraternity એટલે કે તમારા કાર્યમાં, તમારું જે કાર્ય છે એ કાર્યમાં કઈ રીતે જોડાઈ શકે? Do you have any programs to introduce your work to them? Do you have any programs? શું તમારો કોઈ કાર્યક્રમો છે? To introduce એટલે માહિતી આપવા માટે, પરિચય આપવા માટે, your work એટલે તમારા કાર્ય અંગેની, to them એટલે કે તેઓને. શું તમારા કાર્ય વિશે તેમને માહિતી આપવા માટે તમારી પાસે કોઈ કાર્યક્રમ છે? યસ, હા. We offer અમે આપીએ છીએ ફેલોશિપ્સ એટલે ભાગીદારી, ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ એટલે રસ ધરાવતા, સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓને. હા, અમે લોકો રસ ધરાવતા વિદ્યાર્થીઓને સહભાગીદારી આપીએ છીએ, ફેલોશિપ આપીએ છીએ. અવર પ્રોગ્રામ્સ એટલે અમારો કાર્યક્રમ looks at young animals lover, young wildlife photographers, filmmakers, theatre artists and scientific researchers. Our program એટલે અમારો કાર્યક્રમ looks at દેખરેખ રાખે છે અથવા તો ધ્યાન રાખે છે યંગ એનિમલ લવર્સ, યુવાન પ્રાણી પ્રેમીઓ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, યુવાન એવા વન્ય જીવનને લગતા ફોટોગ્રાફરો, ફિલ્મ મેકર, ફિલ્મ બનાવનારો, થિયેટર આર્ટિસ્ટ, રંગમંચના કલાકારો, એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ અને વૈજ્ઞાનિક સંશોધકો. વી ગીવ ધેમ અમે લોકો આપીએ છીએ તેઓને ટ્રેનિંગ એટલે કે તાલીમ ઇન ધીઝ એરિયાઝ એટલે આ એરિયામાં, આ વિસ્તારોમાં, આ ક્ષેત્રોમાં અમે તે લોકોને આ વિસ્તારમાં, આ ક્ષેત્રોમાં તાલીમ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક્સ અને અમારા બધા જ પ્રકારની જે પ્રવૃત્તિ છે, કાર્યક્રમો છે, એ પ્રવૃત્તિમાં શું કરે છે? સક્રિયપણે ઇન્વોલ્વ કરી છે, જોડીએ છીએ. Our youngest volunteer is in class 3. અમારો સૌથી નાનામાં નાનો વોલ્યુન્ટર એટલે સ્વયંસેવક ઇઝ ઇન ક્લાસ 3, એ 3જા ધોરણમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણો આજે પૂરો થઈ ગયો. તો યુનિટ નંબર 3 આ પાઠ આજે આપણે પૂરો કરીએ છીએ. એનું જે હોમવર્ક છે, હોમવર્ક પછી આપવામાં આવશે.